ગોપાલભાઈ ઇટાલિયા 10,000 વોટથી હારવાના છે તો અત્યારે આ બાપુ ક્યાં ગાયબ થઈ ગયા છે? ક્યાં આ બાપુ ગુફાની અંદર ગરી ગયા છે? આ હું નથી કહેતો, અત્યારે કોમેન્ટની અંદર લોકો કહી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધો, આ બાપુ ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપતા હતા અને ખુલ્લેઆમ મિત્રો વાત કીધો કહી રહ્યા હતા કે ગોપાલભાઈ ઇટાલિયા 10,000 વોટથી હારવાના છે. તો હવે મિત્રો આજે ભાઈ ફાઇનલી ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા છે, એ પણ 15,000ની લીડથી જીત્યા છે. તો મિત્રો વાત કીધું અત્યારે લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે આ બાપુ અત્યારે ક્યાં ગુફાની અંદર ગઈ ગયા છે? જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર બાજી મરી ગયા છે અને ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે મિત્રો વાત કીધો વિસાવદરની અંદર મિત્રો વાત કીધો ચાલુ વરસાદની અંદર મિત્રો પોતાનું એમ કીધો જશ્ન મનાવી રહ્યા છે કે મિત્રો હું ભાઈ વિસાવદરની અંદર જીતી ગયો છું. એ પણ મિત્રો ભાજપની ટિકિટથી નહીં, આમ આદમી પાર્ટીના નેતાથી મિત્રો વાત કીધો જીતી ગયા છે. તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા માટે મિત્રો ખાસ કરીને એક વિડીયોને બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા પોતે મિત્રો સુરતથી આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો વાત કીધો આવડી નીડથી અને મિત્રો વાત કીધો વિસાવદરની અંદર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે. તો મિત્રો ધન્ય છે ગોપાલભાઈ ઇટાલિયાને, જે પોતે મિત્રો વાત કીધો વિસાવદરની અંદર જીત મેળવી છે. અત્યારે વિસાવદર આખું મિત્રો વાત કીધો ઉત્સાહિત થઈ ગયું છે અને મિત્રો ચાલુ રોડ રસ્તાની અંદર વરસાદની અંદર મેદાનની અંદર ઉતરી ગયું છે કે ગોપાલભાઈ ઇટાલિયા છે મિત્રો ચાલુ મેદાનની અંદર છે. અને મિત્રો વાત કીધો હવે ભાઈ વિસાવદરની અંદર પણ પેરિસ જેવા રોડ રસ્તાઓ બનશે અને ગોપાલભાઈ ઇટાલિયા પોતે કહ્યું છે કે હું વિકાસ લાવીશ અને વિસાવદરની અંદર એક ઉપર મિત્રો કક્ષાની અંદર લઈ જઈશ ને વિસાવદરની અંદર વિકાસ લાવવાનું છે. તો ગોપાલભાઈ ઇટાલિયા માટે તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.